નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। એમઆર આર્ટ્સ અને સાયન્સ કોલેજ રાજપીપળા દ્વારા સ્વ રત્નસિંહ મહિડા સાહેબની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલો પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ। એમઆર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપળા ખાતે બીએ તથા બીએસસી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રવેશોત્સવ કોલેજના સ્થાપક સ્વ રત્નસિંહ મહિડા સાહેબની 110મી જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવ્યો હતો। પ્રવેશોત્સવમાં કોલેજના પ્રાચાર્ય ડોક્ટર શૈલેન્દ્રસિંહ માંગરોલ, સમગ્ર સ્ટાફ પરિવાર અને મોટી સંખ્યામાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ જોડાયા હતા। કોલેજના પ્રાચાર્યશ્રી તથા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફે નવા પ્રવેશ લીધેના વિદ્યાર્થીઓનું ફૂલો આપી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં એક સુંદર અને ભાવનાપૂર્ણ વાતાવરણ નિર્માણ પામ્યું। પ્રવેશોત્સવ દરમિયાન કોલેજના વિવિધ વિભાગોના પ્રાધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિ, ક્રેડિટ સિસ્ટમ આધારિત અભ્યાસક્રમ, કોલેજમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમો અને ઉપલબ્ધ સુવિધાઓથી વિદ્યાર્થીઓને અવગત કરવામાં આવેલા। ડોક્ટર માંગરોલાએ પોતાના ઉદ્બોધનમાં આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓ કેવી રીતે યોગ્ય દિશામાં કારકિર્દી વિકસાવી શકે તેનું સ્પષ્ટ અને સચોટ માર્ગદર્શન આપ્યું હતું। તેમણે જણાવ્યું કે વિદ્યાર્થી જીવનના આરંભમાં યોગ્ય દિશા અને તકનીકીઓની સમજ ભવિષ્ય ઘડી શકે છે। કાર્યક્રમના અંતે પ્રાચાર્યશ્રી, સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓએ કોલેજ પટાંગણમાં સ્વ શ્રી રતનસિંહ મહિડા સાહેબના સ્ટેચ્યુને પુષ્પ અર્પણ કરી તેઓએ શિક્ષણ ક્ષેત્રે કરેલી સેવાઓની યાદ કરી હતી। કાર્યક્રમને અંતે પ્રથમ વર્ષના દરેક વિદ્યાર્થીઓને વેલકમ ગિફ્ટ આપવામાં આવેલ।